નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। લિંબાનિકા કિન્ડરગાર્ટન પ્રી પ્રાઇમરી સ્કૂલ કે જે કોન્વેન્ટ સ્કૂલ દ્વારા સંચાલિત છે અને એની અંદર ફ્રેશર્સ ડે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર નર્સરી યંગ બડીઝને વેલકમ કરવા માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેની અંદર ચીફ ગેસ્ટ તરીકે પ્રિયંકા પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ નાના ભૂલકાઓ દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। સિવાય પાર્ટી પ્લોટના પાર્કિંગ વેન્યુની અંદર આ કાર્યક્રમ આખો યોજવામાં આવ્યો હતો અને જેની અંદર નાના ભૂલકાઓને શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે અને નાના ભૂલકાઓ હસ્તે મોઢે પોતાનો પ્રથમ દિવસ જે ખરો એ શાળાની અંદર વિતાવે એ ભાવનાથી સૌને આમંત્રિત કરી બાળકોનું વેલકમ કરવામાં આવ્યું હતું, જેમાં સિસ્ટર વંદના સહિત અનેક ટીચર્સો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રમાણે લિંબાનિકા કિન્ડરગાર્ટન પ્રી પ્રાઇમરી સ્કૂલે ફ્રેશર્સ ડે પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। નવસારી શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારો, ગટર સમસ્યાઓ અને સફાઈ કામગીરીની તાત્કાલિક નિરાકરણ અર્થે મેયર તથા કમિશનરની ફિલ્ડ વિઝિટ નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક દોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા શહેરમાં પૂર પરિસ્થિતિ બાદ સર્જાયેલા વોટર લોગિંગ અને પૂરગ્રસ્ત વિસ્તારોની સઘન અને કડક ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી। પૂરના કારણે જાહેર જનતાને ભોગવવી પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પદાધિકારીઓએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પૂરસ્થિતિનો તાગ મેળવ્યો હતો। અધિકારીઓ સ્થળ પર જ સ્પષ્ટ અને કડક તાકીદ કરી હતી કે પ્રજાની સુખાકારીના કાર્યોમાં કોઈપણ પ્રકારની વહીવટી બેદરકારી કે ઢીલાસ બિલકુલ સાખી લેવામાં આવશે નહીં। આ મુલાકાતની શરૂઆત નવસારી શહેરના સૌથી વધુ પ્રભાવિત 8 ફૂટ જેટલા પાણીમાં ગરકાવ થઈ ગયેલા વિસ્તારથી શરૂ કરવામાં આવી હતી અને એ બંદર રોડ છે અને બંદર રોડમાંથી આ ડમ્પિંગ સાઇટ જેવી કે SWM પ્રોસેસિંગ પ્લાન્ટ, ખાતર સાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% તો સાંજ દરમિયાન 80% નોંધવા પામ્યું હતું। 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી। ચોમાહાની ખરી મજા તો ડાંગમાં જ આવે। જી હા, આ શબ્દો ડાંગીઓના છે। ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ ડાંગનો ન્યાગરા એટલે કે વઘઈનો ગિરાધોધ, ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ જંબુલપુર સ્થિત ધુઆધાર વોટરફોલની યાદ અપાવતો અને ડાંગના ન્યાગરા તરીકે ઓળખાતો આંબાપાડા વઘઈનો ગિરાધોધ ખાસ કરીને ચોમાસામાં ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે। સાપુતારાની સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળતી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી અહીં 300 ફૂટના વિશાળ પટમાં શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે। જિલ્લા મહિલા અને બાળ અધિકારીના દિશા દર્શન હેઠળ વઘઈના ખાતળ ગામે ભવ્ય કિશોરી મેળો યોજાયો। કિશોરીઓના વ્યવસ્થાપન, પોષણ, સ્વચ્છતા અને મહિલા સશક્તિકરણ અંગે અપાઈ માર્ગદર્શિકા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા ડાંગ દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉક્ટર મનીષા મુલતાનીના દિશા નિર્દેશન હેઠળ સરકારી માધ્યમિક શાળા ખાતર તાલુકો વઘઈ ખાતે ભવ્ય કિશોરી મેળો યોજાયો હતો। યુવા આપદા મિત્ર તાલીમ કાર્યક્રમનો પ્રારંભ। યુવાનોને આપદા વ્યવસ્થામાં નિપુણ બનાવવાના મહત્વપૂર્ણ પહેલ 109 યુવાનોને SDRF દ્વારા 7 દિવસીય નિવાસી તાલીમ અપાશે। ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર નવસારી, મેરા યુવા ભારત નવસારી તથા SPPIPA સુરતના સંયુક્ત આયોજનથી SS અગ્રવાલ કોલેજ નવસારી ખાતે 7 દિવસીય નિવાસી યુવા આપદા મિત્ર તાલીમ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। 13 જુલાઈથી 19 જુલાઈ 2026 દરમિયાન યોજાનારી આ તાલીમમાં જિલ્લાના 109 યુવા સ્વયંસેવકોને રાજ્ય આપદા પ્રતિસાદ દળ એટલે કે SDRFના નિષ્ણાંત પ્રશિક્ષકો દ્વારા આપદા વ્યવસ્થાપન અંગે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે। ખેરગામ સરકારી કોલેજમાં વૃક્ષારોપણ થયું। ખેરગામ તાલુકા મથકે સરકારી વિજ્ઞાન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ સંકુલમાં રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ ગ્રીન ઇનિશિયેટિવ સેલ અંતર્ગત 13/7/2026ના દિવસે મહાચાર્ય ડૉક્ટર સંજયકુમાર પટેલના માર્ગદર્શનમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે સમગ્ર વિશ્વમાં જ્યારે પર્યાવરણ
ગંભીર અસરો સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષોનું જતન અને સંવર્ધન અંગે કોલેજના સ્વયંસેવકોએ એક જાગૃત નાગરિક તરીકે પર્યાવરણનું જતન કરી દેશમાં સેવા પોતાનું યોગદાન આપી શકે છે એ હેતુસર સંકુલમાં વિવિધ જાતિના અનેક પ્રાકૃતિક સંવર્ધક 460 ફળફળાદી છોડોનું રોપણ કરવામાં આવ્યું. ખાડીપુરના પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચામડીના રોગોમાં વધારો. હમણાં સુધી 900થી વધુ ચામડીના સંબંધિત રોગો નોંધાયા. 4000થી વધુ લોકોએ મેડિકલ કેમ્પમાં મેળવી સારવાર. અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઓસરતા વિવિધ મેડિકલ ટીમો કાર્ય કરવામાં આવી. રેપિડ રિસ્પોન્સ ટીમ અને સર્વેલન્સ ટીમો ડોર ટુ ડોર કામગીરીમાં જોડાઈ, જે ટીમો દ્વારા પ્રતિ દિવસ 1.50 લાખ ઘરોમાં સર્વે, જ્યારે 5 લાખ વસ્તીમાં તાવ, શરદી, ખાંસી સહિત અન્ય બીમારીઓ માટે સર્વેલન્સની કામગીરી. 1200થી વધુ સર્વેલન્સ વર્કરો અને 40 રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં સાફ સફાઈની યુદ્ધના ધોરણે કામગીરી. 3 અલગ અલગ પાળીઓમાં સાફ સફાઈ, જેમાં અંદાજિત 10,000 જેટલા સફાઈ કર્મચારી અધિકારીઓ કામગીરીમાં સામેલ થયા. આ તમામ માહિતી ડૉક્ટર ફેનિલ પટેલ, કે જે મેડિકલ ઓફિસર હેલ્થ ડિપાર્ટમેન્ટ સુરત મહાનગરપાલિકા છે, એમના દ્વારા સાંપડવામાં આવી છે. અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 65 કલાક સુધી સાફ સફાઈ કામગીરી કરી. અદાણી હજીરા પોર્ટ લિમિટેડની ફાયર ટીમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની તાત્કાલિક વિનંતીના આધારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક પૂર પછીની સફાઈ કામગીરી હાથ ધરી હતી. 10 જુલાઈના દિવસે વહેલી સવારે લગભગ 33 કલાકે કોલ મળ્યા જ ફાયર ફાઇટરની ટીમ, ફાયર ટેન્ડર અને સાથે જ ડુભલ ફાયર સ્ટેશન પહોંચી અને ત્યાંથી તેમને જીઆઈડીસી નજીકની બાપા સીતારામ સોસાયટી અને પાંડેસરા મારુતિનગર વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા. પૂર બાદ રસ્તાઓ અને આંતરિક શેરીઓ કાદવ, માટી અને ગંદા પાણીથી ઢંકાઈ જતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. ટેકનોલોજી, અને આ ટેકનોલોજી બહાર ન જવી જોઈએ ભાઈ, કારણ કે આ ટેકનોલોજી તો આપણે ભારતમાં, ગુજરાતમાં, નવસારીમાં અને ખાસ કરીને અડદા ગણદેવી રોડ પર જે હળપતિવાસ આવ્યો છે ત્યાં વિકસાવી છે. ખુલ્લી ડીપીઓ જુઓ, અને એ ખુલ્લી ડીપીઓની અંદર જે ફ્યુઝ લગાવવામાં આવે છે એ ફ્યુઝનો આગલો ભાગ ગાયબ છે. ત્યાં માત્ર તાર બાંધી દેવામાં આવ્યા છે અને રામ ભરોસે તંત્ર ચાલી રહ્યું છે. આ વરસાદના વાતાવરણની અંદર ધડાકા થાય તો પાવર જાય, અને પાવર જાય તો સામાન્ય જનતા ભોગવે. જીબીના અધિકારીઓને શું વાંધો છે? એમને કોઈ વાંધો નથી. કોઈક વ્યક્તિનો, અજાણી વ્યક્તિનો આમાં હાથ લાગે, પશુ અડકી જાય અને એનો જીવ જાય તો શું વાંધો છે? એ તો પશુ મૃત્યુ પામશે, અથવા તો અજાણી વ્યક્તિ જીબીની સાથે શું લાગે વળગે છે, અને એના પ્રત્યક્ષ પુરાવા આપ નિહાળી શકો છો. આ છે અડદા ગણદેવી રોડ પર હળપતિવાસની પાસે આવેલ ખુલ્લી જોખમી ડીપી, કે જે માત્ર રામ ભરોસે ચાલે છે, ડીજીવીસીએલના ભરોસે નથી ચાલતી. નવસારી જિલ્લા રમતગમત સંઘ દ્વારા અબ્રામા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ અને હોસ્ટેલ બનાવવા બાબતે કલેક્ટરને રજૂઆત. અબ્રામા સ્પોર્ટ્સ સંકુલમાં 400 મીટરનો સ્ટાન્ડર્ડ સિન્થેટિક ટ્રેક, એસ્ટ્રોટ્રોફ હોકી મેદાન, સ્પોર્ટ્સ કમ્બાઇંગ અને 300 ખેલાડીઓ માટે આધુનિક હોસ્ટેલ બનાવવા માંગ ઉઠી છે, જે સંદર્ભે આજરોજ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
અમરદીપ એપાર્ટમેન્ટ નંબર 6 ધસી પડવા મામલે રીડેવલપમેન્ટ અંગે ચર્ચા શરૂ. નવસારીના વિજલપુર વિસ્તારમાં 3 દિવસ અગાઉ એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી, જ્યાં આશરે 50 વર્ષ જૂનું અને અત્યંત જર્જરિત અમરદીપ એપાર્ટમેન્ટ નંબર 6ના પાછળના ભાગેથી અચાનક ધસી પડ્યું હતું. ઇમારત એક તરફ નમી પડતા તેમાં વસવાટ કરતા 24 પરિવારનો જીવ બચાવવા માટે ઘરવખરી અને પોતાનો સામાન લઈ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. આ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. મેયર અને મ્યુનિસિપલ કમિશનર ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી ટેકનિકલ ટીમ સાથે સ્થળ વિઝિટ કરી અને રીડેવલપમેન્ટ માટેની ચર્ચાની અંદર જોતરાયા છે એવી જાણ પ્રાપ્ત થઈ છે. ગુરુકુલ સુપા ટ્રસ્ટીમાં ટ્રસ્ટ ફેરફાર રિપોર્ટ નામંજૂર. મદદનીશ ચેરિટી કમિશનરનો કારણદર્શક હુકમ કાયદો, પારદર્શિતા અને ટ્રસ્ટના બંધારણના પાલન પર ભાર મૂકતા મદદનીશ ચેરિટી કમિશનર બંધારણીય પ્રક્રિયાને અનુસર્યા વિના ટ્રસ્ટીઓ મનસ્વીપણે કાર્ય કરતા હોવાની ચેરિટી કમિશનરના હુકમમાં ટીકા. નવસારી તાલુકાના સુપા સ્થિત લબ્ધ પ્રતિષ્ઠા શૈક્ષણિક સંસ્થા ગુરુકુળ સુપા છેલ્લા 1.25 વર્ષથી વિવાદોમાં સાંપડી છે. ગુરુકુળ સુપાના હાલના ટ્રસ્ટીઓ સંસ્થાના ટ્રસ્ટીઓના નામ કમી દાખલ કરવા અંગે રિપોર્ટ કર્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કુરેલના ડાહ્યાભાઈ ભીખાભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી તરીકે દામણના અમિત ઠાકોર પટેલ તથા અન્ય ટ્રસ્ટીઓ બનાવી દેવાયા હતા. આ ફેરફાર સંબંધિત રિપોર્ટ 2021માં સંસ્થા દ્વારા નવસારીના ચેરિટી કમિશનર સમક્ષ કરાયો હતો, જેને ચેરિટી કમિશનરે વર્ષ 2023માં નામંજૂર રાખ્યો હતો અને જેથી ટ્રસ્ટીઓ સુરત સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી અને તેમણે પણ આ બાબતને પુનર્વિચાર માટે નવસારી ચેરિટી કમિશનર સમક્ષ પરત મોકલ્યો હતો, પરંતુ તેમણે ફરી આ અંગે અગાઉ થયેલ હુકમ યથાવત રાખ્યો છે. સ્વામી ભક્તિની અને વીરતાની પરાકાષ્ઠા. નવસારીમાં માલિકોના જીવ બચાવવા શ્વાન નેક્ટર અંતિમ શ્વાસ સુધી દીપડા સામે લડ્યો. સાકરથી બાંધેલા શ્વાનની નિડરતાએ 3 જિંદગી બચાવી. હૃદયદ્રાવક દ્રશ્યો જોઈ યુવકે આંસુ વહાવતા કહ્યું કે દીપડો તેનું લોહી પીતો હતો, પણ અમે અસહાય હતા. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘોડવણી ગામે વહેલી સવારે સ્વામી ભક્તિ, વીરતા અને કરુણતાની એક એવી પરાકાષ્ઠા સર્જાઈ, જેને સાંભળીને ગમે તેવા કઠણ કાળજાના માનવીની આંખો પણ ભીની થઈ જાય. ગામમાં આવેલી એક રેસ્ટોરન્ટ બહાર સાકરથી બાંધેલા નેક્ટર નામના પાલતુ શ્વાને વહેલી સવારે કાળ બનીને આવેલા દીપડા સામે એકલા હાથે લોહિયાળ જંગ ખેલ્યો હતો. નવસારીના દસરા ટેકરી વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ ગરીબ પરિવાર પર આભ તૂટ્યું. ઘરવખરી કાટમાળ નીચે દબાઈ તંત્ર પાસે તાત્કાલિક સહાય અને કાયમી વસવાટ માટે રજૂઆત. નવસારીના વોર્ડ નંબર 13માં આવેલા દસરા ટેકરી રેલ રાહત કોલોની વિસ્તારમાં કુદરતી આફત જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ખાડી કિનારે આવેલું એક રહેણાંક મકાન અચાનક ધરાશયી થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક ગરીબ પરિવાર આકાશ નીચે આવી ગયું છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.